ભુજના ઓમ સંસ્કાર ધામ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ શાંતિ અર્થે તમામ તન મન ધનથી સહયોગ આપી રહ્યા છે। પિતૃમોક્ષ અર્થે તેમજ આત્મકલ્યાણ અર્થે ભુજ મધ્યે ધ્રુવકુમાર ભટ્ટના વ્યાસાસને શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા સપ્તાહનું આયોજન કરાયું હતું। કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। કૃષ્ણનો જન્મ એટલે અંધકારથી પ્રકાશ તરફની યાત્રા હોવાનું જણાવી ભક્તિ અને ભાવથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય એમ જણાવ્યું હતું। માનવ જીવનને જીવનનો સાચો આનંદ મેળવવો હોય તો રોજ સવાર સાંજ દીવો કરો, ઇષ્ટદેવ, કુળદેવી, સદગુરુ અને પિતૃદેવને યાદ કરવા જણાવ્યું હતું। સંતતિને સંપત્તિ સાથે સંસ્કાર આપવાનું કહી આજના યુગમાં ઉજવાતા જન્મદિવસની પદ્ધતિ વિશે નારાજગી વ્યક્ત કરતા વક્તાએ સનાતન પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે તે પ્રત્યે માતા પિતાએ સજાગ રહેવાની શીખ આપી હતી। મુંબઈથી આવેલા સોમૈયા કોલેજના નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર નટવર જોશી, માન્ચેસ્ટર યુકેથી આવેલા પ્રેમિલાબેન, નારાયણભાઈ અરવિંદભાઈ વાઘેલાનું વક્તાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। યુએસએ, મુંબઈ, જામનગરથી પધારેલા તેમજ સ્થાનિક શ્રોતાઓ સાથે કથા શ્રવણનો લાભ લીધો હતો। વક્તા તરીકે યુવા કથાકાર મહેશભાઈના દીકરા એટલે ગુરુભાઈ બધા પરિચિત છે, જેને દેશ વિદેશમાં અનેકો કથા કરી અને આ કથાનો હેતુ એટલો છે વિશ્વ શાંતિ અર્થે જગતનું હિત થાય, શાંત સુખાય માટે બધાનું ભલું થાય અને આપણું સનાતનનું એક સૂત્ર છે સર્વેનું કલ્યાણ થાય, સર્વેના સુખીના સંતુ, સર્વે સંતો નિરામયા। એ હેતુથી આપણું કેવલ ભારતનું નહીં વિશ્વમાં બધાનું કલ્યાણ થાય અને આપણી સનાતન ધર્મનો ઓટલો ને રોટલો આ કથામાં બધાને એ સગવડ છે। અને આ કથામાં બધાનું કોઈ ધનથી, કોઈ તનથી ને કોઈ મનથી આમાં બધા સહયોગ આપી રહ્યા છે। અને અહીંયાના તો બધા જજમાનો તો છે, પણ વિદેશથી અમારા ઝવેરીભાઈ પણ આવ્યા છે, હિમાબેન પણ આવ્યા છે, બીજા ઘણા બધા દીકરા દીકરીને પણ બધા આવ્યા છે અને આમાં બધાનો સાથ સહકાર છે। અમારા અમેરિકાના જયંતિભાઈ પણ છે, અમારા માધાપરના સમાજ રત્ન એવા વિનોદભાઈ સોલંકી પણ છે, બાબુભાઈ હુબલ પણ છે, નવીનભાઈ આયા પણ છે અને સાથે સાથે આપણા હરિભાઈ જાટિયા, ઈશ્વરભાઈ અને અમારા હરિભાઈ નાણાપા વાળા ઘણા બધાના સાથ સહકારથી આમાં ભોજનમાં સહયોગ આપ્યો છે। લંડન થી અમારા મહેશભાઈ ખાસ અમારા સંબંધી અને ધ્રુવકુમારની કથા સાંભળી અમને બહુ આનંદ થયો છે અને પ્રેમથી અમે અમે સરસ મજાનું કામ કરીએ છીએ ભાઈ, બહુ મજા આવે છે ભાઈ।